જે સંત ચરણના આશીર્વાદ પ્રાપ્ત થયા છે આપણને, એક અનોખી ગોભક્તોની એક અહીંયા સેવા ચાલી રહી છે. સેવાનું એક સન્માન છે. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે તમે થઈ શકે તો સેવા કરો, પુરુષાર્થ કે બધું જ કરો, પણ કમસે કમ જે કરતો હોય ને એનું અભિવાદન કરતો હોય તમે પુણ્યમાં ભાગીદાર બનો છો. આ મહાદેવજી પાર્વતીજીને કહે છે. થોડાક બધા આમ રહેજો, બધા થોડાક આ બાજુ, થોડા બધા અવિરતપણે 17 વર્ષથી નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા આપી રહ્યા છે વારાવાળા ભાઈઓ, એમનું સન્માન થવા જઈ રહ્યું છે. પૂજ્ય સંત ચરણના આશીર્વાદ એમને પ્રાપ્ત થવા જઈ રહ્યા છીએ. જોરદાર તાલીઓથી પુષ્પવર્ધનનું અભિવાદન કરીએ. આ સેવકો એવા મુખ સેવકો છે, ક્યારે કોઈ અપેક્ષા નહીં, કોણ જોવે છે કોણ કહે છે કોઈ અપેક્ષા નહીં. 17 વર્ષનો સમય એટલે બહુ મોટો સમયગાળો કહેવાય. અહીંયા ક્યારેક જેમ અત્યારે વરસાદની સ્થિતિ જો ત્યાં નીચે જ્યાં નંદી શાળા છે ત્યાં ખૂબ ગારો થઈ ગયો હોય, પગ અંદર ખૂપી જાય એવી સ્થિતિમાં જઈને ઘાસના ગોળામાં લાવીને પૂરણ નિરણ કરવાનું અવિરતપણે એવી સુંદર સેવા આપી રહ્યા છે. એવા બધા વાળા ભાઈઓનું આપણે અભિવાદન સન્માન કરવા જઈ રહ્યા છીએ. આમાં સહભાગી થનાર બધાને પણ પુણ્યમાં સહભાગી થવાના છે. તો એક પછી નમ પુરુષોત્તમ આદરણીય પુરુષોત્તમ બોલશે. ખૂબ સરસ. વરુણદેવ પણ આપણી રાહ જોઈએ છે. એમને આ પ્રસંગમાં વરસવાનું મન હશે, આપણો પ્રસંગ પૂરો થાય એની રાહ જોઈએ છે. એટલે નિસ્વાર્થ ભાવથી સેવા આપનાર જે આપણી ટીમ છે એમનું આજના પ્રસંગે સન્માન કરવાનો એક કાર્યક્રમ છે. અહીંયા વાર નિસ્વાર્થ એટલે ભગવાને ગીતામાં કહ્યું છે કર્મ 3 પ્રકારના હોય. એમાં એક કર્મ એવું છે કે જેનું કોઈ નોંધ ના લેવાય કે આપણી સાથે આવવાનું છે એવું કર્મ છે. આ નિષ્કામ કર્મ, નિષ્કામ કર્મયોગ છે આખો ભગવાને કહ્યો. ગાયોને ચારતા નિષ્કામ કર્મ શું છે 3જા અધ્યાયમાં સમજાવી દીધું. એમનું આજે સન્માન થાય છે. ચાલો આપણે સોમવારના સેવક રબારી મહેશભાઈ રણછોડભાઈ અને રબારી જયેશભાઈ સરદાનભાઈ તાલીઓથી વધાવીએ. 17 વર્ષથી સેવા આપે છે, ખૂબ તાલીઓથી. અને આપણા ગણેશદાજી મહારાજ એમને આશીર્વાદ આપે, સરસ એમને ગૌ માતાની સેવા કરવાની શક્તિ આપે. ત્યાર પછી મંગળવારે રબારી અર્જુનભાઈ વાલજીભાઈ, હા રબારી જયેશભાઈ, બીજા મહેશભાઈ ને જયેશભાઈ. હવે આગળ રબારી અર્જુનભાઈ વાલજીભાઈ અને રબારી વિક્રમભાઈ વિહાભાઈ આવશે. અહીં ઉપર હા જયેશભાઈ આવી જાઓ. આવી ગયા ને? ખૂબ જયેશભાઈ નું સન્માન થાય છે. આપણે પુષ્પથી વધાવીએ. ખૂબ સરસ તાલીઓ પાડતા રહીશું. આ સોમવારના સેવક મહાદેવનું વાર બહુ સરસ. મંગળવારના